કોંગ્રેસના પ્રમુખ રાહુલ ગાંધી માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી સામે ગંભીર આક્ષેપો, નકારાત્મક આક્ષેપો કરતા હતા. બિન પાયાદાર, બિન જવાબદાર રીતે એક રાષ્ટ્રીય પક્ષના પ્રમુખને ન શોભે એવા નિમ્ન કક્ષાના આક્ષેપો લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને કરતા હતા. રાફેલના મુદ્દા ઉપર જે આક્ષેપો થતા હતા એની સામે નામદાર સુપ્રીમ કોર્ટમાં પણ જુદા જુદા વ્યક્તિઓ તરફથી PIL દાખલ કરવામાં આવેલી અને અગાઉ પણ આ બધી જ PILના બધા જ કેસો ઉપર નામદાર સુપ્રીમ કોર્ટે એના જજમેન્ટ આપીને સ્પષ્ટ કરેલું કે આમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી કે સરકાર સામે કોઈ પણ પ્રકારના આક્ષેપ પુરવાર થતા નથી. છતાં પણ ચૂંટણી પ્રચારની અંદર આખા દેશમાં કોંગ્રેસ પાસે બીજો કોઈ મુદ્દો અમારી સરકાર સામે, અમારા નેતા સામે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ સામે કોઈ પણ નકારાત્મક મુદ્દો પ્રજાની વચ્ચે રાખી શકાય એવું હતું નહીં. અમારી સરકારની બધી જ પ્રકારની સફળતા 5 વર્ષનો પ્રમાણિક પારદર્શક વહીવટ અને દેશની પ્રતિષ્ઠા, ગૌરવ, સન્માન વધારવાની સાથે દેશનો સર્વાંગી વિકાસ 5 વર્ષ દરમિયાન થયો. એટલે કોંગ્રેસ પાસે કોઈ મુદ્દો નહોતો. એટલે એમણે બોફર્સના મુદ્દાની જેમ આ રાફેલના મુદ્દાને પણ ખોટી રીતે ચગાવવાનો જે પ્રયત્ન કરેલો અને છેલ્લે નામદાર સુપ્રીમ કોર્ટમાં આ કેસ અંગે જે સુનાવણી થઈ એના ઉપર નામદાર સુપ્રીમ કોર્ટે જે ટીકા ટિપ્પણી કરી એ ટીકા ટિપ્પણીમાં કોઈ પણ જગ્યાએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના કોઈ પણ નામનો કોઈ પણ રીતે ઉલ્લેખ ન હોવા છતાં કોંગ્રેસના પ્રમુખ રાહુલ ગાંધીએ સુપ્રીમ કોર્ટને સાંકળી લઈ નામદાર સુપ્રીમ કોર્ટે કોઈ પણ જાતનો શબ્દ આ અંગે વાપર્યો નહોતો. છતાં પણ રાહુલ ગાંધીએ એવો પ્રચાર ચાલુ કરેલો કે સુપ્રીમ કોર્ટે પણ હવે નરેન્દ્ર મોદીને ભ્રષ્ટાચારી માન્યા છે, એમના ઉપરના આરોપો એ સ્વીકાર્યા છે. આ આખી બનાવટી વાત નામદાર સુપ્રીમ કોર્ટનું નામ આગળ કરી અને કોંગ્રેસ તરફથી જે પ્રચાર થતો હતો એની સામે અમારા ભારતીય જનતા પક્ષના સુપ્રીમ કોર્ટના અમારા વકીલ અને પક્ષના નેતા મીનાક્ષી લેખી દ્વારા અને અન્ય લોકો દ્વારા સુપ્રીમ કોર્ટમાં રીટ દાખલ કરવામાં આવેલી અને એ રીટના અનુસંધાનમાં નામદાર સુપ્રીમ કોર્ટ તરફથી રાહુલ ગાંધીને નોટિસ આપવામાં આવેલી કે અમે ક્યારેક કેવી રીતે કયા નિવેદનમાં, કયા વાક્યમાં, કયા જજમેન્ટમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈને સામેના ભ્રષ્ટાચારના આરોપો સાબિત છે એવા પ્રકારનું કોઈ પણ પ્રકારનું વર્ઝન, કોઈ પણ પ્રકારની શબ્દ રચના અમે વાપરી છે એ તમે સ્પષ્ટ કરો. કારણ કે નામદાર સુપ્રીમ કોર્ટે એના જજમેન્ટમાં કોઈ પણ રીતે, કોઈ પણ જગ્યાએ, કોઈ પણ વાક્યમાં માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ કે સરકાર વિશે કે ભ્રષ્ટાચાર વિશે એક પણ શબ્દ કહ્યો નહોતો. છતાં સુપ્રીમ કોર્ટનું નામ આગળ કરી અને રાહુલ ગાંધી જે પ્રચાર કરતા હતા એની સ્પષ્ટતા, ખુલાસો નોટિસ દ્વારા નામદાર સુપ્રીમ કોર્ટે માગેલો. અને આજે અમને આનંદ છે કે આપ સૌ મીડિયાના માધ્યમથી આખા દેશમાં કરોડો નાગરિકોએ જોયું છે કે રાહુલ ગાંધીને જે ખોટા આક્ષેપો એમણે માનનીય નરેન્દ્રભાઈ મોદી ઉપર કર્યા હતા એ અંગે બિનશરતી માફી માગવી પડી છે. એમનું નિવેદન એમણે પાછું ખેંચ્યું છે. એમના નિવેદન ઉપર ક્ષમા માગી છે. આ વાત અમે એટલા માટે આજે આપના માધ્યમથી સમગ્ર ગુજરાતની નાગરિકોની, મતદારોની, પ્રજાની સમક્ષ રજૂ કરીએ છીએ કે કોંગ્રેસે આખા ચૂંટણીના પ્રચાર દરમિયાન વડાપ્રધાનની પારદર્શકતા, પ્રમાણિકતાને ખોટી રીતે જે મૂલવી અને રાફેલના નામે જે આક્ષેપો કર્યા હતા એ આક્ષેપો આજે માફી માગી
અને એનું નિવેદન એમણે નથી કર્યું એવું કરી અને રાહુલ ગાંધીને માફી માગવી પડી છે. એટલે આખો દેશ જાણી ચૂક્યો છે કે રાહુલ ગાંધી, કોંગ્રેસના નેતાઓ આ બધા જ અત્યારે બિનપાયાદાર અને બિલકુલ અફવા કહી શકાય, પ્રજાને, નાગરિકોને, મતદારોને ગેરમાર્ગે દોરી શકાય એવો હીન પ્રયત્ન કરી અને અત્યાર સુધી એમણે જે મોદી સાહેબ ઉપર આક્ષેપો કર્યા હતા એ બદલ આજે એમણે નામદાર સુપ્રીમ કોર્ટમાં એમના નિવેદન બદલ માફી માગી છે. એટલે આખા દેશની જનતાને એ વાતની સ્પષ્ટતા થઈ ચૂકી છે કે રાહુલ ગાંધી અને કોંગ્રેસ તરફથી અત્યાર સુધી જે આક્ષેપો કરવામાં આવતા હતા એ બેબુનિયાદ હતા અને મોદી સાહેબ પ્રમાણિક અને પારદર્શકતાથી દેશની સરકાર ચલાવી છે એ આજે સાબિત થઈ ચૂક્યું છે. એ આપણા માધ્યમથી અમે ગુજરાતની જનતાના ધ્યાન ઉપર મૂકવા માગીએ છીએ. જો આમાં માફી માગવી, ખેદ વ્યક્ત કરવો, દિલગીરી વ્યક્ત કરવી, આ શબ્દોનું બધાનું અર્થઘટન એક જ પ્રકારનું થાય છે કે એમનું નિવેદન ખોટું હતું, એમણે ખેદ વ્યક્ત કર્યો, એનો પણ અર્થ એક જ છે કે એ જે બોલ્યા હતા એ સાચું નહોતું, એ ખોટું હતું. નામદાર સુપ્રીમ કોર્ટને આગળ કરી દેશની જનતાને ભ્રમિત કરવાનું, ગેરમાર્ગે દોરવાનું કામ રાહુલ ગાંધીએ કર્યું હતું અને નામદાર સુપ્રીમ કોર્ટે જે નોટિસ આપી એના અનુસંધાનમાં એમને ખેદ વ્યક્ત કરવો પડ્યો છે. એટલે સાબિત થાય છે કે એમની વાત, એમના પ્રવચનો, એમના મુદ્દા એ ખોટા હતા અને ખોટા છે. ને અમે બીજી 2-3 બાબતો મીડિયામાં જે આવવાની હતી એના ઉપર પણ ધ્યાન રાખી રહ્યા હતા. મને ખ્યાલ છે કે આપ સૌના મનમાં મહેસાણાની દૂધસાગર ડેરીનો પણ પ્રશ્ન હતો. અમે જ્યારે અહીંયા આવવા નીકળ્યા ત્યારે મને માહિતી મળી કે અમૂલ ફેડરેશનના એમડી શ્રી સોઢી તરફથી પ્રેસ કોન્ફરન્સ થવાની છે. એટલે એમની પ્રેસ કોન્ફરન્સની રાહ જોતા અમે અમારા કાર્યાલયમાં બેઠા હતા. અમારા પ્રભારી શ્રી ઓમ માથુરજી, માનનીય ભીખુભાઈ, માનનીય ભરતભાઈ અને અન્ય સૌ સાથીઓ અમે જે ગુજરાતની અત્યારની તાજી સ્થિતિ ઉપર નજર રાખી રહ્યા છીએ. કારણ કે આવતીકાલે ગુજરાતની 26 સીટો ઉપર મતદાન થવાનું છે. 4 કરોડ કરતાં વધુ મતદારો ગુજરાતની 26 સીટો ઉપર મતદાન કરીને પોતાના સંસદ સભ્યને ચૂંટવા માટેનો નિર્ણય કરવાના છે. ત્યારે કોઈ ગેરસમજો ઊભી ના થાય, કોઈ છેલ્લી ઘડીએ કોંગ્રેસ તરફથી કોઈ અફવા ફેલાવવામાં ના આવે, છેલ્લી ઘડીએ પ્રજાને ગેરમાર્ગે દોરતું કોઈ નિવેદન કરવામાં ના આવે, એ માટે અમે મીડિયાના માધ્યમથી ને અન્ય અમારા કાર્યકરના સંગઠનના માધ્યમથી આ બધી દેખરેખ રાખી રહ્યા છીએ. એટલે હમણાં જ શ્રી સોઢીની જે અમૂલ ફેડરેશનના એમડી છે એમની પ્રેસ કોન્ફરન્સ પૂરી થઈ. આપ બધા જાણો છો કે છેલ્લા 4-5 દિવસથી મહેસાણાની દૂધસાગર ડેરી એની વહીવટી બાબતો, એના ખેડૂતોને, પશુપાલકોને બીજી ડેરીઓ કરતાં જે પ્રમાણમાં ખૂબ ઓછા ભાવ આપે છે એની બાબત, ડેરીના નુકસાન બાબત, ડેરીના 1500 કરોડનું દેવું થઈ છે એની બાબત, એ બધી બાબતો અંગે દૂધસાગર ડેરીના સંચાલકો તરફથી, એમના વહીવટી મંડળ તરફથી ગઈકાલે જે જનરલ મિટિંગ રાખવામાં આવેલી અને એમાં એના આગલા દિવસોમાં સરકાર ઉપર જે આક્ષેપ કરવામાં આવેલા એના અંગે અમે સ્પષ્ટતા પણ કરેલી. આજે ફેડરેશને પણ સ્પષ્ટતા કરી છે. સાચી અને સ્પષ્ટ હકીકત એ છે કે અમૂલ ફેડરેશન એ બધી જ આખા ગુજરાતની ડેરીઓ જે છે, જિલ્લા સંઘો, એનું રાજ્યવ્યાપી ફેડરેશન છે. એનો વહીવટ ફેડરેશન દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ, હોદ્દેદારો અને ડિરેક્ટરો દ્વારા થાય છે. અમૂલ ફેડરેશનના વહીવટમાં કોઈપણ જગ્યાએ ક્યાંય સરકાર એક ટકો પણ
કોઈ જાતનો એમાં ભાગ ભજવતી નથી. મહેસાણા દૂધસાગર ડેરી હોય કે કોઈપણ જિલ્લાની દૂધ સંઘ હોય, એના વહીવટમાં પણ સરકારનો કોઈ પણ જાતનો ક્યાંય કોઈ હસ્તક્ષેપ નથી. સરકાર એમને મદદ કરે છે. ગુજરાતનું સહકારી માળખું વધુ સુદૃઢ બને, પશુપાલકોને સારા દૂધના ભાવ મળે, ગુજરાતના પશુઓની ઓલાદ વધુ દૂધ આપતી થાય એ માટે સરકાર તરફથી, વૈજ્ઞાનિકો તરફથી, કૃષિ યુનિવર્સિટી તરફથી મદદ થાય. આ બધું અમે કરીએ છીએ. બાકી વહીવટી પ્રક્રિયા, નફો નુકસાન બધું એમના માધ્યમથી, એમના વહીવટ દ્વારા થાય છે. ત્યારે સ્વાભાવિક પ્રશ્ન હતો કે બનાસ ડેરી, સાબર ડેરી, ગાંધીનગર ડેરી, અમદાવાદ કે સુરત કે વડોદરા ડેરી એ મહેસાણા ડેરીના પશુપાલકો કરતાં જ્યારે ઊંચી કિંમત ખેડૂતોને, પશુપાલકને દૂધના ભાવની આપતી હોય, બીજી ડેરીઓને 300-400 કરોડ કરતાં વધુ કોઈ બેંકની લોન ન હોય અને મહેસાણા ડેરીને 1,500 કરોડ રૂપિયાની બેંકની લોન હોય, દેવું હોય, તો આવું કેમ છે? એ જિલ્લાના પશુપાલકો સ્વાભાવિક સરકાર તરીકે અમને પૂછતા હતા, જિલ્લાના પ્રતિનિધિ તરીકે મને પૂછતા હતા. એટલે હું મારા તરફથી જે સરકારી તરફથી જે સ્પષ્ટતા કરવાની હોય, સાચી વાત હોય, પ્રજા સમક્ષ મૂકતો હતો. પણ કમનસીબે અત્યારે જે લોકસભાની ચૂંટણી આવી, એનો લાભ લઈ એને રાજકીય મુદ્દો બનાવી અને આ બધાએ એમાં રાજકારણ લાવી અને દૂધ સંઘ અને ડેરી એના વહીવટની વચ્ચે સરકાર ઉપર આક્ષેપો કર્યા. એ બે બુનિયાદ આક્ષેપોનો મેં અગાઉ પણ જવાબ આપેલો. અને આજે મને આનંદ છે કે ફેડરેશનના MD સોઢી તરફથી પણ ખૂબ લાંબી વિગતવાર પ્રેસ કોન્ફરન્સમાં બધી સ્પષ્ટતા કરવામાં આવી છે કે મહેસાણા દૂધસાગર ડેરી અને અન્ય ડેરીઓના વહીવટમાં શું ફરક છે, બીજી ડેરી કેમ વધારે ભાવ આપી શકે છે પશુપાલકોને અને મહેસાણા ડેરી શા માટે ઓછો ભાવ આપે છે. આ બધી સ્પષ્ટતા એમણે કરી છે. એટલે એની અમે રાહ જોતા હતા, એ પ્રેસ કોન્ફરન્સ જોતા હતા. એટલે અમારે થોડો આપની સમક્ષ આવવામાં વિલંબ થયો છે. હું મહેસાણાના પશુપાલકોના આપના માધ્યમથી વિનંતી કરું છું કે મહેસાણા ડેરીનો વહીવટ એ એના વહીવટી નિયામક મંડળ પાસે છે. સરકારને એમાં કોઈ પણ જાતની લેવા દેવા નથી. ફેડરેશન અને મહેસાણા દૂધસાગર ડેરી એના અરસપરસના જે પ્રશ્નો છે એ અંગે એ લોકો વાટાઘાટ કરે અને જરૂર પડે તો સરકારની સાથે પણ જો પરામર્શ કરવા તૈયારી રાખે તો સરકાર પક્ષ તરફથી સહકાર મંત્રી દ્વારા અથવા નાણામંત્રી તરીકે મારા દ્વારા અથવા વિજયભાઈ મુખ્યમંત્રી શ્રી દ્વારા હસ્તક્ષેપ કરાવી મહેસાણાના પશુપાલકોને વધુ ભાવ મળે એ માટે ચોક્કસ સરકાર મદદરૂપ થશે. ને જોડાવાનો કોઈ વિષય અત્યારે નથી. હવે તો આવતીકાલે મતદાન થવાનું છે. અમારા દરેક શક્તિ કેન્દ્ર, દરેક બૂથ ઉપર પેજ પ્રમુખથી માંડીને જે મહિનાઓથી અમારા સંગઠન દ્વારા, રાષ્ટ્રીય સંગઠન, પ્રદેશ સંગઠન, અમારા પ્રદેશ પ્રમુખ જીતુભાઈ, અમારા મહામંત્રીઓ, અમારા જિલ્લા પ્રમુખ, તાલુકા પ્રમુખ, બધાનું અમારું જે 1 કરોડ કરતાં વધુ કાર્યકરોનું સંગઠન છે એના માધ્યમથી અમે બધી જ વ્યવસ્થા પૂર્ણ કરી દીધી છે. પેજ પ્રમુખો પોતાના વિસ્તારના દરેક મતદારનું વધુને વધુ વોટિંગ થાય એ માટે એમને તાલીમ આપવામાં આવી છે, એમને બધું સાહિત્ય આપવામાં આવ્યું છે, એમને વિગત આપવામાં આવી છે, એમના સંમેલનો યોજીને એમને સંગઠિત રીતે કામ કરવા સલાહ આપવામાં આવી છે. એવી જ રીતે શક્તિ કેન્દ્ર, એવી જ રીતે તાલુકા મંડળ કક્ષાએ અને શહેર કક્ષાએ આખા ગુજરાતના તમામ બૂથો પર ભારતીય જનતા પક્ષના ઉમેદવારો માટે વધુમાં વધુ વોટિંગ થાય, વધુને વધુ મત કમરની તરફેણમાં પડે એ માટે અમારા સંગઠનના બધા જ નાનામાં નાના ગામડાના એક બૂથ હોય એ ગામ કે મોટા મોટા શહેરો જ્યાં સેંકડો બૂથ હોય, બધી જ જગ્યાએ અમારા સંગઠને સંપૂર્ણ તૈયારી કરી દીધી છે. અમને આનંદ છે કે ચૂંટણી પંચ, અન્ય સામાજિક આગેવાનો, અન્ય નેતાઓ, ધાર્મિક સંસ્થાના વડાઓ એ બધા પણ વધુને વધુ વોટિંગ કરવા માટે, વધુને વધુ મતદાન કરવા માટે બધાને પ્રોત્સાહિત કરી રહ્યા છે. તો આપણી લોકશાહી વધુ મજબૂત બનાવવા બધા જ વોટિંગ કરે, મતદાન કરે એ માટે અમારો ભારતીય જનતા પક્ષ પણ સક્રિય થઈ
અને પૂરી સક્ષમતાથી કામ કર્યું છે. એટલે અમારા બધા જ કાર્યકરો બૂથ ઉપરની બધી જ વ્યવસ્થા ગોઠવાઈ ગઈ છે. સામે પક્ષે જો હું એમ કહું કે કોંગ્રેસ પક્ષ ફક્ત જે જાહેર સભાઓ કરી શક્યો, થોડો ઘણો પ્રચાર કરી શક્યો, નાનામાં નાના ગામ સુધી, બૂથ સુધી, ચૂંટણી મથક સુધી, મતદાર સુધી એ કોઈ પણ જગ્યાએ ક્યાંય પહોંચી શક્યા નથી. અમારું ભારતીય જનતા પક્ષનું મજબૂત સંગઠન અને કોંગ્રેસનું નબળામાં નબળું સંગઠન એ આ ચૂંટણીમાં દેખાશે. કોંગ્રેસ ફક્ત જાતિવાદ, જ્ઞાતિવાદ ઉપર જ મત માગે છે, જ્યારે અમે મતદાર સુધી અમારી સરકારે કરેલા કામો અથવા આગામી સમયમાં અમારી કેન્દ્ર સરકાર દ્વારા જે કામો કરવાના સંકલ્પ પત્રમાં વચન આપવામાં આવ્યા છે એ બધી જ વાતો પ્રજા સુધી પહોંચાડી છે. અને એના આધારે મતદારો અમને મત આપશે અને ફરીથી ગુજરાતની 26 સીટ ભાજપને મળે એ માટે અમે બધા ખૂબ મહેનત કરી રહ્યા છીએ. પબુભા માણેકની જ્યારે મૂળ ચૂંટણી હતી 2017ની, ત્યારે ફોર્મ ભરવામાં કહેવાતી એક ભૂલ બદલ નામદાર ગુજરાત હાઈકોર્ટ તરફથી એમની ચૂંટણીને રદ કરવામાં આવેલી. એ ઓર્ડરની સામે અમારા તરફથી, પબુભા તરફથી તાત્કાલિક નામદાર સુપ્રીમ કોર્ટમાં સોમવારે ખુલતી કોર્ટે જ અમે સ્ટે માગવાની કાર્યવાહી કરેલી. નામદાર સુપ્રીમ કોર્ટે જે તે દિવસે અમારી અરજી દાખલ કરી અને એની સુનાવણી આજ ઉપર રાખી હતી.